ટ્રેનમાં લોડ કરી અને ગાડી મારા વર્કશોપ પર લાવ્યા. કસ્ટમરે ગાડી પાણીમાંથી નાખી અને ગાડી બહાર કાઢી. એનું આ TCM છે એ ફેલ થઈ ગયું. મેં ચેક કરી, ગાડી ડાયગ્નોસ કરી અને પાણીમાં જવાથી આ ક્લચ એનો જામ થઈ ગયો અને હાર્ડ થઈ ગયો, ન્યૂટન થઈ ગયો, ગિયર ફેલ થઈ ગયો. હેલો, નમસ્તે. આ કિયા સેલ્ટોસ પેટ્રોલ GT લાઇન છે. કસ્ટમર અમદાવાદનો છે અને એનું નેટિવ પ્લેસ રાજસ્થાન છે. અને કસ્ટમર આ ગાડી લઈને રાજસ્થાન ગયો હતો. ત્યાં વરસાદ સારો પડેલો હતો, પાણી ભરાયેલું હતું. કસ્ટમરે ગાડી પાણીમાંથી નાખી અને ગાડી બહાર કાઢી. બહાર કાઢીને કસ્ટમર 2-3 કિલોમીટર આગળ ગયો અને કસ્ટમરનો ગાડીનો ગિયર ન્યૂટન થઈ ગયો, ગિયર ફેલ થઈ ગયો. કસ્ટમરે ત્યાંથી ટોઈંગ કરીને ગાડી અમદાવાદમાં જ્યાં રેગ્યુલર સર્વિસ કરાવે છે એના વર્કશોપમાં મોકલી ગાડી અને ક્રેનમાં. એ વર્કશોપવાળાએ ગાડી આવીને ચેક કરી કે ભાઈ આની અંદર ગિયરબોક્સનું અંદર કામ છે. ગિયરબોક્સનું કામ હું કરતો નથી, એ કે મારો ફ્રેન્ડ છે, કલીગ, જે ગિયરબોક્સનું જ ખાલી કામ કરે છે. તો એ વર્કશોપવાળાએ મારો નંબર આપ્યો કસ્ટમરને અને કસ્ટમર ક્રેનમાં લોડ કરી અને ગાડી મારા વર્કશોપ પર લાવ્યા. મારા વર્કશોપ પર ગાડી આવી, ક્રેનમાંથી ગાડી લોડ થઈ અને વર્કશોપ પર મારા ગાડી આવી ગઈ. મેં ચેક કરી, ગાડી ડાયગ્નોસ કરી તો ગિયરબોક્સમાં પાણી જવાથી એનું આ TCM છે એ ફેલ થઈ ગયું, આ એક્ચ્યુએટર છે એ ફેલ થઈ ગયું અને પાણીમાં જવાથી આ ક્લચ એનો જામ થઈ ગયો અને હાર્ડ થઈ ગયો. એટલે આનો ગિયરબોક્સ રિપેર થયો નથી. એટલે આની અંદર ગિયરબોક્સ બીજો નાખવો પડશે, કારણ કે રિપેર કરવામાં પ્રોબ્લેમ થાય અને સક્સેસફુલ થવાય નહીં અને કસ્ટમર હેરાન થાય. એટલે કસ્ટમરને આપણે કીધું કે ભાઈ આ ગિયરબોક્સ રિપેર થશે નહીં અને બીજો નાખવો પડશે. કસ્ટમરે એપ્રુવલ આપી દીધી અને બીજો ગિયરબોક્સ મારી પાસે અવેલેબલ હતો અને બીજો ગિયરબોક્સ ગાડીમાં ચડાવી દીધો અને અત્યારે હાલની તારીખમાં આ ગાડીનું કામ ચાલુ છે.